આજે આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ વિજ્ઞાન વિષય. ડેટ છે 1 ફેબ્રુઆરી 2025નું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. તેમાં પહેલો ક્વેશ્ચન છે, તમારે પુસ્તકની ચોક્કસ લંબાઈ માપવી છે તો તમે નીચે પૈકી માપનની કઈ પટ્ટીનો ઉપયોગ કરશો? તો માપપટ્ટી વડે માપશું ને. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે, ભરત ઇલેક્ટ્રિશિયન છે તો તેને નીચેના પૈકી કઈ કાળજી રાખશે? તો વિદ્યુત ઉપકરણોના રિપેરિંગ કાર્ય દરમિયાન પ્લાસ્ટિક કે રબરના આવરણ ચડાવેલ સાધનો વાપરશે. ત્યાર પછી આકાશે સૂર્યગ્રહણ જોવું હોય તો તે નીચેના પૈકી કયું સાધન તેને ઉપયોગી બનશે? તો પિનહોલ કેમેરા. ત્યાર પછી સુરેશ એ દિવાલ પર પ્રકાશનો ચાંદો પાડવો છે તો અરીસો અને પડદો જોઈશે ને. વિજયનો મિત્ર વીજ તાર સાથે ચોંટી જાય છે તો વિજય એના મિત્રને બચાવવાની નીચેનામાંથી કઈ પ્રયુક્તિ વાપરશે? તો સૂકી લાકડીથી મિત્રને તારથી છૂટો પાડવાનો પ્રયત્ન કરશે. રોહનને વૃક્ષની જાડાઈ માપવી છે તો નીચેના પૈકી શાનો ઉપયોગ વધુ યોગ્ય રહેશે? તો મેજર ટેપ કે એટલે કે માપન પટ્ટી. વિનોદે એવું બોક્સ બનાવવું છે કે જેમાંથી મૂકેલી વસ્તુ બહારથી સ્પષ્ટ જોઈ શકાય તો તેણે નીચેના પૈકી કયા પ્રકારના પદાર્થનો ઉપયોગ બોક્સ બનાવવા માટે કરવો પડશે? તો સ્પષ્ટ જોવા માટે પારદર્શક પદાર્થ વાપરવો પડશે. 8મું છે, તમારા ઘરે વિદ્યુત વાયર પરનું અવાહક પરનો થોડો ભાગ ખુલ્લો થઈ ગયેલ છે તો કોઈને કરંટ ન લાગે તે માટે તમે શું કરશો? તો વિદ્યુત અવાહક પટ્ટી લગાવશો. કીડી તેના મૂળ સ્થાનેથી કેટલીક દૂર અમુક અંતરે ગતિ કરે છે તો તેને કાપેલ અંતરનું માપન કરવા તમે શું કરશો? દોરી અને માપપટ્ટીનો ઉપયોગ કરીશું. ત્યાર પછી ક્વેશ્ચન 2 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. એમાં પહેલું છે, નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ગતિશીલ છે? તો પતંગિયું. નીચેનામાંથી પંખાના પાંખિયાની ગતિ કઈ છે? વર્તુળાકાર. કયા જળચર પ્રાણીનું શરીર બોટ જેવા આકારનું નથી? ઓક્ટોપસ. નીચેનામાંથી નિવાસસ્થાનનો જૈવિક ઘટક કયો છે? વનસ્પતિ. જે પદાર્થ પોતાનામાંથી અંશતઃ પ્રકાશ પસાર થવા દે અને પારભાષક કહેવાય. તમે પિનહોલ કેમેરાનો ઉપયોગ શેના માટે કરશો? સૂર્યના પ્રતિબિંબ લેવા માટે. લજામણીના છોડની ડાળીને અડકતા તેના પર્ણ બીડાઈ જાય છે તો તે સજીવનો કયો ગુણધર્મ છે? તો કે ઉત્તેજના અને પ્રતિચાર આપે છે. નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશિત નથી? કાચ. પોતે પ્રકાશિત નથી. નીચેનામાંથી કોણ વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર છે? તો કળ. નીચે આપેલા પદાર્થો અને સજીવોના ગુણધર્મ, રચના અને કાર્યના આધારે જુદા પાડો. નીચે આપેલા ગુણધર્મોમાંથી સજીવોના ગુણધર્મને જુદા પાડો. તો સજીવોનું ગુણધર્મ આમાં નથી કયું? તે હલનચલન કે પ્રચલન કરતું નથી. બાકી ત્રણેય 1, 2 અને 4 છે. નીચે આપેલા નિવાસસ્થાનોમાંથી જલીય વનસ્પતિના અલગ પાડવાના છે. તો વનસ્પતિના પર્ણ પાણી ઉપર તરે છે. વનસ્પતિના પ્રકાંડ જાડા અને વીણીયુક્ત સ્તરથી આવરિત હોય છે. વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. વનસ્પતિના મૂળ કદમાં મોટા હોય છે. એ જલીય નિવાસસ્થાન માટે યોગ્ય લાક્ષણિકતા નથી. ત્યાર પછી નીચે આપેલા પદાર્થોના ગુણધર્મને વિદ્યુતના સુવાહક અને અવાહકમાં. પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પસાર થવા દેતો નથી, અવાહક. પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પસાર થવા દે છે, સુવાહક. પદાર્થને વાહક પરીક્ષક એટલે કે ટેસ્ટર સાથે જોડતા બલ્બ પ્રકાશિત થાય છે તો સુવાહક. પદાર્થને વાહક પરીક્ષક સાથે જોડતા બલ્બ પ્રકાશિત થતો નથી તો એ અવાહક પદાર્થ હોય. ત્યાર પછી પ્રશ્ન 3 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. કોઈ વનસ્પતિ રણ પ્રદેશની છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલ હોય તો એ રણ પ્રદેશની હોય. કોઈ પણ નિર્જીવ છે તે કેવી રીતે નક્કી કરશો? તે સંવેદનશીલતા એટલે કે પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે કે નહીં વગેરે ગુણધર્મો જાણવા પ્રયત્ન કરશો. જો આવું હોય છે તો એના ઉપરથી આપણે નક્કી કરશું કે સજીવ છે કે નિર્જીવ છે. ત્યાર પછી ત્રીજું છે, કોઈ પણ વસ્તુની લંબાઈનું સાચું માપન તમે કેવી રીતના કરશો? તો માપપટ્ટીને વસ્તુના સંપર્કમાં રાખીને બિંદુની બરાબર સામે આંખ રાખી માપ લઈશું.
કોઈ પણ વનસ્પતિ જલીય વનસ્પતિ છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો પ્રકાર લાંબા પોલા અને હલકા હોય છે. ત્યાર પછી કોઈ પદાર્થ વિદ્યુતનો સુવાહક છે તે તમે કેવી રીતના નક્કી કરશો? તો વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ કરીને. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ અપારદર્શક છે? તો પદાર્થની આરપાર જોઈ શકાય, ન જોઈ શકાય. આન્સર આવશે અહીંયા બી. પદાર્થની આરપાર બિલકુલ જોઈ ન શકાય. ત્યાર પછી 7મો ક્વેશ્ચન છે, વનસ્પતિ પ્રકાશ માટેની ઉત્તેજનાને પ્રતિકાર આપે છે તે તમે નક્કી કેવી રીતના કરશો? તો ઘરની બારીમાંથી પ્રકાશ આવતો હોય તેવા રૂમમાં કુંડામાં લગાડેલો છોડ મૂકીને. 8મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ પારદર્શક છે? આરપાર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. કોઈ પદાર્થ વિદ્યુતનો અવાહક છે તે તમે કેવી રીતના નક્કી કરશો? તો વિદ્યુત પરિપથમાં બે તાર વચ્ચે પદાર્થ મૂકીશું. જો વિદ્યુત વહન થાય તો એ સુવાહક, ન થાય તો અવાહક થશે. પ્રશ્ન 3 બ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. રણની વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો દર ઓછો છે તે નક્કી કરવા તમે શું કરશો? તો એના માટે એક પ્રયોગ કરવો પડે. એની સાધન સામગ્રી અહીંયા છે, જુઓ. કુંડામાં વાવેલો છોડ લેશું, કુંડામાં વાવેલા પાંદડા વાળો છોડ લેશું. આમ બે છોડ લીધા અને બે પારદર્શક પોલિથીનની કોથળી લઈશું અને દોરી લઈશું. છોડ વાવેલું અને પાંદડા વાળા છોડ વાવેલું કુંડું લઈ લઈશું. દરેકની ફરતે દોરી વડે શું કરશું? એની કોથળી પહેરાવી અને ઢાંકી દઈશું અને દોરી વડે બાંધી દઈશું. બરાબર બંધ કરશું. દરેક કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકીશું. થોડા કલાક પછી બંનેની કોથળીની અંદરની સપાટી જોઈશું. કઈ કોથળીમાં પાણીના ટીપા બહુ ઓછા છે તે તપાસીશું. બંનેમાંથી થોર આવેલા કોથળીમાં પાણીના ટીપા ઓછા હશે, એટલે એનો મતલબ એવો કે રણમાં ઉગતી વનસ્પતિ દ્વારા ઓછા પ્રમાણમાં પાણી ગુમાવે છે, એટલે બાષ્પોત્સર્જનનો દર ઓછો હોય છે. વાંકી ચૂકી રેખાની લંબાઈ માપવા તમે શું કરશો? વાંકી ચૂકી રેખાની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરવો જોઈએ. તે ખાના એક છેડે તેના છેડા તે રેખાના એક છેડે દોરીનો છેડો રાખી રેખા સાથે દોરી દબાવતા જઈશું અને રેખાના બીજે છેડે પહોંચે ત્યાં દોરી આગળ નિશાન કરીશું. હવે દોરીના છેડાથી નિશાન સુધીની દોરીની લંબાઈનું માપ લઈશું. ના માપ મળશે એ રેખાની લંબાઈ થશે. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો વાળી શકાય તેવી રબરની પાઇપ લઈશું, મીણબત્તી લઈશું. મીણબત્તી સળગાવી એક ટેબલ ઉપર મૂકીએ. મીણબત્તીની સામે રબરની પાઇપનો એક છેડો રાખીશું. રબરની પાઇપના એક બીજે છેડે મીણબત્તીથી જોઈશું. જ્યારે આપણે મીણબત્તી તરફ જોતા હોય એ રબરની પાઇપને થોડીક વાળીશું એટલે મીણબત્તી દેખાશે નહીં. તો અવલોકન એવું મળ્યું કે રબરની પાઇપ વળતા મીણબત્તી દેખાતી નથી. નીણી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આના ઉપરથી એવું કહી શકાય. પ્રશ્ન 4 અ, નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે? દૂધિયો કાચ. નીચેના પૈકી ક્યુ ગતિશીલ વસ્તુનું ઉદાહરણ નથી? દિવાલ કડિયા. નીચેના પૈકી ક્યુ અનુકૂલન પર્વતીય વિસ્તારમાં રહેતા સજીવોનું છે? તો ચામડી જાડી અને રૂવાટી વાળી હોય એ. નીચેના પૈકી ક્યુ લક્ષણ સજીવનું નથી? તો શ્વસન કરતો નથી એ સજીવનું લક્ષણ નથી. નીચેનામાંથી વનસ્પતિમાં શ્વસન માટે ક્યુ વિધાન સાચું છે? તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે. નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોય? તો બૂટના ખોખાનો. નીચેના પૈકી પડછાયા માટે શું સાચું છે? તે વસ્તુના આકાર જેવો જ હોય પણ એથી મોટું હોય એટલે જેટલું હોતું નથી. સિલાઈ મશીનમાં સોયની ગતિ કેવી છે? સરળ રેખીય ગતિ છે. નીચેના પૈકી શું સાચું છે? આપણું શરીર વિદ્યુત વાહક છે. એ સાચું છે. લોલકની ગતિ હિંચકા ખાતા બાળકોની ગતિ, વૃક્ષની શાખાઓનું લહેરાવું એ શેના ઉદાહરણ છે? તો આવર્ત ગતિના ઉદાહરણ છે.
નીચેનામાંથી કઈ ગતિ સરળ રેખીય ગતિનું ઉદાહરણ છે? તો સૈનિકોની પરેડ. રાતે વીજળી જતી રહે છે ત્યારે વિનોદ ટોર્ચનો ઉપયોગ કરે છે. તો ટોર્ચના બલ્બને શેમાંથી વીજળી મળે? તો વિદ્યુત કોષમાંથી. ત્યાર પછી પ્રશ્ન 4બ છે. નીચેના પ્રશ્નનો જવાબ આપો. ગતિના પ્રકાર જણાવી દરેકના એક ઉદાહરણ આપવાના છે. તો સુરેખ ગતિ, તેમાં પદાર્થની ગતિ માત્ર સીધી રેખામાં હોય. બંદૂકમાંથી છૂટેલી ગોળી. વક્ર ગતિ, તેમાં પદાર્થની ગતિ વક્ર રેખામાં હોય. કીડીની ગતિ. વર્તુળાકાર ગતિ, દોરી વડે બાંધેલા પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે. વીજળીના પંખાની ગતિ. આવર્ત ગતિ, વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તેને આવર્ત ગતિ કહેવાય. લોલકની ગતિ એ આવર્ત ગતિ છે. પ્રશ્ન 2, માછલીના જલીય ઉદાહરણો વર્ણવો. માછલીનો શરીરનો આકાર કેવો છે? બંને છેડા તરફ સાંકડો અને વચ્ચેથી પોળો હોય છે, જાડો હોય છે. આવા હોડી જેવા આકારને ધારા રેખીય આકાર કહેવાય. આવા આકારના લીધે માછલીને પાણીમાં તરતી વખતે ગતિનો અવરોધ ઓછો થાય છે અને સરળતાથી પાણીમાં તરી શકે છે. તેના શરીર પર ચીકણા ભીંગડા હોય છે, જેને લીધે પાણીથી રક્ષણ મળે છે. તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરી શકે તે માટે તેને ઝાલર નામનું શ્વસન અંગ આવેલું હોય છે. તેને તરવા માટે, દિશા બદલવા તથા પાણીમાં પદાર્થને ચાળવા માટે ચપટા મીનપક્ષો પણ પૂંછડી તરીકે હોય છે. પડછાયો કેવી રીતે પડે છે સમજાવો. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશના કિરણોના માર્ગમાં કોઈ એક અપારદર્શક વસ્તુ રાખવામાં આવે તો પ્રકાશના કિરણો તેમાં પસાર થતા નથી. તેથી વસ્તુની બીજી બાજુએ પડછાયો રચાય છે. આમ પ્રકાશના અવરોધથી પડછાયો રચાય છે. ત્યાર પછી પ્રશ્ન 5 છે. એમાં નમૂનાઓનું નિર્માણ કરવાનું કાર્ય પદ્ધતિ છે. એમાં 3 છે. સાદો વિદ્યુત પરિપથ છે, પછી વિદ્યુત કળ છે, અને ત્યાર પછી છે પિનહોલ કેમેરા. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો